સેવૈયાનું તમે નામ સાંભળો ને એટલે તમને સેવૈયાની ખીર બનાવવાની ઈચ્છા થઈ જાય, અથવા તો તમે તેને એક સ્વીટ બનાવી શકો છો ડ્રાય એવી. તો બહુ જ ટેસ્ટી એવી સેવૈયાની આજે એક નવી જ વેરાયટી બનાવીએ. ખાસ કરીને જે મુસલમાન બહેનો છે ને, તે ઈદ હોય કે રામદાન અત્યારે ચાલે છે, તો તેની અંદર પણ સેવૈયાનો ખાસ કરીને તેની ઘરે ઉપયોગ થતો હોય છે. અને બહુ સરસ એવા ડિઝર્ટ તો બને જ છે, પરંતુ ક્યારે આવો નાસ્તો તમે ક્યારે બનાવ્યો છે સેવૈયામાંથી? મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવ્યો છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જો ઘઉંની સેવૈયા લીધી છે, હળવા હાથે મેં તેને થોડીક ભાંગી લીધી છે, કેમ કે લાંબી હોય છે ને, એટલે મેં તેને થોડીક એવી ભાંગી લીધી છે. હવે મેઝરિંગ કપથી આપણે મેઝરમેન્ટ લઈ લઈએ. મેઝરિંગ કપ નથી તો પછી ઘરની એક વાટકી હોય થોડીક મોટી એવી, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો 2 કપ પ્રમાણે જુઓ અત્યારે સેવૈયા લીધી છે. ત્યાર પછી થોડુંક ખાટું હોય ને એવા દહીંનો આપણે ઉપયોગ કરવાનો છે, તો અડધા કપ જેટલું દહીં લીધું છે. અને સાથે જ આપણે પાણી લેશું, તો 3/4 કપ જેટલું પાણી છે ને, તેમાંથી અડધો કપ જેટલું ઉમેરી દીધું છે. અને હવે તેને મિક્સ કરી દઈશું. જો જરૂર પડે ને તો પાણી ઉમેરી શકાય. સેવૈયાને આપણે થોડી ભીની કરી લેવાની છે. દહીં અને પાણી સાથે બધી સેવૈયા સરસ એવી હલાવીને ભીની થઈ ગઈ છે. હવે ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીએ. ત્યાં સુધી આપણે અમુક વેજીટેબલ લઈ લેવાના છે. તો અહીં મેં ફણસી લીધી છે, સાથે જ આપણે કોબીજ લેવાની છે, જે તમારા મનગમતા હોય અથવા તો ઘરમાં અવેલેબલ હોય, કે જેને તમે સલાડમાં છે કે કાચા ખાઈ શકો છો, એવા બધા જ વેજીટેબલનો અહીં ઉપયોગ કરી શકાય છે. ફણસી ઝીણી સમારી છે, કોબીજ પણ ઝીણી સમારી લીધી. હવે ગાજરને પણ ખમણી લેવાનું છે. તો આ બધા વેજીટેબલ મેં લીધા છે. અને ખરેખર પોષક તત્વોથી ભરપૂર આ વાનગી બને છે. હેલ્ધી પણ છે, સાથે ટેસ્ટી પણ છે. સરસ એવું ગાજર પણ ખમણાઈ ગયું છે. અને ત્યાર પછી જુઓ અહીં 8 મિનિટ જેટલો ટાઈમ થયો છે. અને હવે તેમાં આપણે જે ખમણેલું ગાજર હતું ને, તે 1/3 કપ થયું છે. મેઝરિંગ કપથી જ મેઝરમેન્ટ આપું છું. ત્યાર પછી 1/2 કપ પ્રમાણે કોબીજ થઈ છે. અને સાથે જ આપણે ફણસી ઉમેરવાની છે, તો એ પણ 1/3 કપ જેટલી થઈ છે. ત્યાર પછી આપણે વટાણા લેવાના છે, કે જે પ્રોટીનથી ભરપૂર છે, તો અડધા કપ પ્રમાણે વટાણા, સાથે એક તીખું લીલું મરચું ઉમેરી દઈએ. અને તેને થોડુંક એવું કેવું બરછટ આપણે પીસવાનું છે. એકદમ ઝીણું નથી કરી નાખવાનું. જો આ રીતે છે ને, થોડું થોડું કણીવાળું મિશ્રણ હશે ને, તો એની જ્યારે કણી ખાવામાં આવે છે ને, ત્યારે બહુ જ ટેસ્ટી બનતી હોય છે. સાથે જ ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે અહીં જો 1/4 કપ પ્રમાણે સ્પ્રાઉટ છે, જે મગના આવે તે લીધા છે, બાફીને લીધા છે મેં. તો વિચાર કરજો કેટલા વેજીટેબલ અને કેટલું સરસ પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો છે. 2 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી, 1 ટેબલ સ્પૂન પ્રમાણે ચણાની દાળ, 1 ટેબલ સ્પૂન પ્રમાણે અડદની દાળ અને 2 ટેબલ સ્પૂન પ્રમાણે ખારી શીંગના દાણાનો અધકચરો ભૂકો ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેને આ રીતે થોડુંક સાતળી લેવાનું છે. પછી 7 થી 8 મીઠા લીમડાના પાન, 1 ચમચી પ્રમાણે આપણે સફેદ તલ ઉમેરી દઈશું, અને 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ. બધો જ વઘાર આપણે હલાવીને અંદર જ ઉમેરી દેવાનો છે. આ વઘારથી આ મિશ્રણમાં એક ટેસ્ટ ઉમેરાશે. અને ત્યાર પછી 1 ચમચી પ્રમાણે આદુનું છે, 3/4 ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અથવા તો તમે ચાખીને પણ તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. થોડાક લીલા ધાણા મેં ઉમેરી દીધા છે. અને હવે તેને મિક્સ કરી લેશું. એકદમ વેજીટેબલ આપણે ભરપૂર ઉમેર્યા છે ને, એટલે નાસ્તો છે ને એટલો હેલ્ધી થવાનો છે. અને બાળકોને તો ખબર જ નથી કે એટલા બધા વેજીટેબલ ઉમેરે છે, તે તો એટલા હોશે હોશે ખાવાના છે. હવે 1/3 કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે. અને મિશ્રણ આપણે જોઈએ તો સેવૈયા કઠણ થઈ ગઈ હોય છે. દહીં અને પાણી જે આપણે રેસ્ટ આપ્યો છે તેને મિક્સ કરીને, એટલે આપણે આ પાણી અહીં ઉમેરવું પડે છે. અને થોડુંક લૂઝ એવું બેટર રાખવાનું છે. એકદમ લૂઝ નહીં, પણ થોડુંક ઢીલું રાખવાનું છે. તો જુઓ મિશ્રણ અત્યારે મેં મિક્સ કરી લીધું છે, અને કંઈક આવું લાગે છે. તો આ રીતે થોડુંક ઢીલું રાખવાનું છે. ત્યાર પછી ફરીથી એક નોનસ્ટિક નાનું પેન લઈને 1 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે. સાથે જ આપણે તેમાં મીઠા લીમડાના પાન ઝીણા ઝીણા સમારીને ઉમેરશું. તો 3 થી 4 લીધા છે. 1 ચમચી પ્રમાણે સફેદ તલ આ રીતે છૂટા છૂટા આપણે વેરવાના છે. ચપટેજ પ્રમાણે હિંગ લઈ લેવાની છે. ત્યાર પછી જે મિશ્રણ છે ને, તેને આપણે પાથરવાનું છે. ખાસ કરીને મીડિયમ રાખવાનું. આપણે આંગળીનું ટેરવું હોય ને, તે અડધા ટેરવા પ્રમાણે, એટલે કે અડધા ઇંચ પ્રમાણે આપણે આ મિશ્રણને પાથરવાનું છે. જુઓ હવે આ રીતે એક સરખું લેવલ કરી લેવાનું છે. અને બને ત્યાં સુધી છે ને, જાડું ન રહે ને એનું ધ્યાન રાખવાનું. પતલું નહીં અને બહુ જાડું નહીં, અડધા ઇંચ પ્રમાણે આપણે પાથરી લેવાનું છે. તો આવી રીતે એક સરખું લેવલ કરી લઈએ. ત્યાર પછી ઢાંકીને એકદમ ધીમા ગેસ પર નીચેનું પણ ક્રિસ્પી ન થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે. 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગે. જરૂરી છે કે તમે લેયર કેટલું જાડું પતલું રાખ્યું છે ને, એના ઉપર સમયનો રહેતો હોય છે. ત્યાર પછી જો આ રીતે સરખું એક બધી જ આપણે કિનારીએ ફેરવી લઈએ ને ચમચો, એટલે બધી જ કિનારી જે બરછટ હોય ને બધી નીચે જતી રહે, અને એક સરખું રાઉન્ડ બને છે. ફરીથી મેં તેને 3 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કર્યું છે. જુઓ લુક તમે ઉપરથી ક્રિસ્પી છે, નીચેથી પણ ક્રિસ્પી છે, અને ખાવામાં તો એટલી મજા પડી જાય છે. બહુ જ મસ્ત એવા વર્મિસેલીના મેં પેનકેક બનાવ્યા છે, એકદમ વેજીટેબલથી ભરપૂર છે.
અને આ જ મિશ્રણમાંથી તમે ઈચ્છો ને તો ઈડલી પણ બનાવી શકો છો. અત્યારે મેં પેનકેક બનાવ્યા છે વેજીટેબલથી ભરપૂર, અને એટલા હેલ્ધી છે ને કે જે વસ્તુ ઉમેરી છે ને એનું ન્યુટ્રિશન તમે જોવા જાવ ને તો આમ તમને એમ થશે કે આ તો રોજ બનાવીને ખાવા જેવી વસ્તુ છે. તો હવે જો વર્મિસેલીમાંથી તમે ડીઝર્ટ બનાવતા હોય ને, એટલે કે મીઠાઈ બનાવતા હોય ને, તો આ રીતે છે ને એક સરસ મજાનો નાસ્તો પણ બનાવતા થઈ જજો, કેમ કે ટેસ્ટ બહુ સરસ છે અને હેલ્ધી પણ એટલા સરસ છે. લસણની ચટણી અને લૂણીની ભાજી તમે નામ સાંભળ્યું છે, તેનું મેં રાયતું બનાવ્યું છે. જો તમારે રેસીપી જોવી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો, તો હું તમારી સાથે એ રાયતાની રેસીપી શેર કરીશ. અને આમનમ પણ ખાઈ શકો છો સવારના નાસ્તામાં, અને ઇવન કે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. અને મેં આ નાસ્તો છે ને મારા હસબન્ડને આપ્યો હતો અને એમના ફ્રેન્ડ્સને તો બહુ જ ભાવ્યું એમ. અને દહીં કેળું છે સાથે, અહીં મેં આપણે હોળી ગઈ છે એટલે જુવારની ધાણી ઘરે પડી હતી, તો એ પણ મેં બપોર પછીના નાસ્તામાં ખાઈ શકાય એ માટે આપી છે. બહુ જ હેલ્ધી છે અને ન્યુટ્રિશનનું તો હું વર્ણન જ ન કરી શકું, એટલી સરસ હેલ્ધી છે. તો ટ્રાય કરજો, શેર કરી દેજો.